નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને એક ગુણાકાર શીખવાડ્યો હતો કે જેની અંદર એકમના અંકનો સરવાળો 10 થતો હોય અને દશકનો અંક સરખો હોય. પણ તમારી લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા હતા કે સાહેબ આમાં તો લિમિટેશન છે, અમુકની અંદર આ ટ્રીક નથી લાગતી. તો આજે તમને એક યુનિવર્સલ ટ્રીક આપું, વાંદરી પાનું આપું, બધે લાગુ પડે એવું. તો જોજો હો, જ્યારે એકમના અંકનો સરવાળો 10 થતો હોય અને દશકનો અંક સરખો હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો સાહેબ દશક સિવાયના અંકોનો ગુણાકાર કરો તો 8 દુ 16 થાય. તો અહીંયા 16 મૂકી દેવાનું. સાહેબ જે સરખો અંક હોય એને એના તરત પછી આવતી સંખ્યા 7 પછી શું આવે? 8 આવે. 7 પછી શું આવે? 8 આવે. તો 7 અઠ્ઠા 56. તો અહીંયા આપણો જવાબ થશે 5616. ફરી એકવાર સાહેબ, જે અંક સમાન હોય એના સિવાયના અંકોનો ગુણાકાર કરો તો 7 તરી 21 અને જે સમાન હતો અંક એના પછી કઈ સંખ્યા આવે? તો 6 પછી 7 આવે. તો 6 સિત્તા 42. તો અહીંયા આપણો જવાબ આવે 4221. સેમ અહીંયા સાહેબ સરખો અંક હોય એને ભૂલી જાઓ, એના સિવાય 7 તરી 21. જે સરખો અંક વધ્યો તો એને એના તરત પછીની સંખ્યા જોડે ગુણો તો 2 પછી શું આવે? 3 આવે. તો 2 તરી 6. તો અહીંયા આપણો ગુણાકાર કેટલો થાય? 621. હજુ એક લઈએ સાહેબ, 44 ગુણ્યા 46 કરવું છે. તો જે અંક સરખો હતો એના સિવાયનો ગુણાકાર કરો તો 4 છંગ 24 અને જે સરખો અંક હોય એને એના તરત પછી આવતી સંખ્યા જોડે ગુણો તો 4 પંચો 20. આ ટ્રીકથી બધી જ સંખ્યાના તમે ગુણાકાર કરી શકો છો કે જેમાં એકમના અંકનો સરવાળો 10 થાય અને દશકનો અંક સરખો હોય. જો આ રીતમાં ખબર પડી હોય તો આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જય હિન્દ, જય ભારત.